ગુજરાતમાં જે મોરબી સિરામિકથી છે એ ધમધમી રહ્યું હતું, એ મોરબીમાં 450થી વધારે ફેક્ટરીઓ છે બંધ થઈ છે. 3 થી 4 લાખ મજૂરો છે એ બેરોજગાર થયા છે. શા માટે? કે એ સિરામિક કામમાં છે, એ સિલિન્ડરોની જરૂર પડે છે, એ ગેસ પાઇપલાઇનની જરૂર પડે છે, એ ગેસનો સપ્લાય છે એ દરિયાઈ માર્ગેથી છે બંધ થયો છે. જેના કારણે આ મોરબી જે પૂરા ભારતમાં સૌથી વધારે સિરામિક 70% સિરામિક પૂરા ભારતનું છે મોરબીમાં થાય છે. એ કામ પર, એ ફેક્ટરીઓ પર છે તાળા લાગ્યા છે. જીવન જરૂરિયાત માટે જ ગેસની સપ્લાય થઈ રહી છે, હોટલો બંધ થઈ રહી છે, ફેક્ટરીઓ બંધ થઈ રહ્યા છે, લોકોના રસોડા બંધ ન થાય એવા પ્રયત્ન સરકાર કરી રહી છે. અને જે લોકોને પાઇપલાઇનથી ગેસ સપ્લાય થઈ રહ્યો છે એ લોકો હવે LPG નું કનેક્શન છે એને પરત કરવું પડશે. બંને કનેક્શન નહીં રાખી શકે. અત્યાર સુધી એ ચાલતું હતું કે સિટીમાં ક્યારેક છે ગેસ પાઇપલાઇન છે ખરાબ હોય તો એ સપ્લાય 1-2 દિવસ બંધ રહેતો હતો, મેન્ટેનન્સ હોય તો બંધ રહેતો હતો, તો લોકો છે એકાદ સિલિન્ડર છે એ સ્પેરમાં રાખતા. તો હવે એવા કનેક્શનો છે પરત કરવા